સ્વાધ્યાય 10.1 પહેલું ક્વેશ્ચન છે, નીચે આપેલી બાબતોમાં ચલ, અચલ અને ગાણિતિક પ્રક્રિયાઓનો ઉપયોગ કરીને બીજગણિતીય પદાવલીઓ બનાવો. પહેલું છે અહીંયા બાયમાંથી ઝેડ બાદ કરો. આ છે આપણું બાય. ઓકે, બાયમાંથી શું કરવાનું છે? ઝેડ બાદ કરવાનું છે. આ આપણું આ ચલ બની ગયું. બરાબર. બીજું છે એક્સ અને બાયના સરવાળાના અડધા. તો આ બંનેનો સરવાળો કરવાનો છે, એક્સ અને વાયનો. તો એક્સ અને પ્લસ વાયનો સરવાળો કર્યું છે. એનો અડધો કરવાનું હોય તો શું કરવાનું છે? આ કોષમાં મૂકી દેવાનું અને 1/2 કરી નાખવાના. ઓકે, આ આપણું થઈ ગયું 1/2 એક્સ પ્લસ વાય સમીકરણ બની ગયું છે. ત્રીજો છે સંખ્યા ઝેડનો તે જ સંખ્યા સાથેનો ગુણાકાર. આ છે ઝેડનું ઝેડ સાથે ગુણાકાર કહેવા માટે કીધું છે. તો ઝેડનું ઝેડથી ગુણાકાર કરીએ તો ઝેડની કેટલી ઘાત થઈ જાય? 2 ઘાત થઈ જાય છે. બરાબર. હવે છે ચોથું, પી અને ક્યુના ગુણાકારનો ચતુર્થ ભાગ. આ બંનેનું શું કરવાનું છે? ગુણાકાર કરવાનું છે. તો આપણે એનું ગુણાકાર કરીએ, પી અને ક્યુ. એના ચતુર્થ ભાગ કરવાનું છે એટલે 1/4 આવી જશે. ઓકે. પાંચમું છે એક્સ અને વાય બંનેનો વર્ગ. તો આ બંનેનો વર્ગ કરવાનું છે અને તેમના સરવાળો. બરાબર. શું કરવાનું છે? વર્ગોનો સરવાળો કરવાનું છે. ઓકે, તો આપણે કરીએ. આ છે એક્સનું વર્ગ કરીએ તો એક્સની 2 ઘાત અને વાયનું વર્ગ કરીએ તો વાયની 2 ઘાત થાય છે. બંનેનો સરવાળો કરવા માટે કીધું છે તો એક્સની 2 ઘાત પ્લસ વાયની 2 ઘાત થઈ ગયું. હવે આપણી પાસે છે છઠ્ઠું, એમ અને એન સંખ્યાના ગુણાકાર. તો એમ અને એન સંખ્યાનો ગુણાકાર કરવાનું છે. આ એમ એનનો ગુણાકાર કર્યા પછી એના 3 ગણા એટલે એમ એનમાં 3નું ગુણાકાર કરવાનું છે. સૌથી પહેલાં એમ એનનો ગુણાકાર કર્યું તો એમ એન થાય છે. એમાં 3 ગણા એટલે 3 એમ એનની આગળ 3 મૂકવાના છે અને ઉમેરતા 5 એટલે 5 ઉમેરવાનું છે. ઓકે. હવે છે આપણી પાસે અહીંયા સાતમું, બાય અને ઝેડનો ગુણાકાર. બરાબર. આ બાય ઝેડનું ગુણાકાર કરીએ તો બાય ઝેડ આવે છે. પછી જો બોલે છે 10માંથી વાત કરવાનું છે એટલે આ 10 પહેલાં લખવું પડશે, એમાંથી વાત કરવાનું છે આ બાય ઝેડ. તો આ આપણું સમીકરણ બની ગયું છે. પછી જોઈએ અહીંયા છે આઠમું, એ અને બીનો ગુણાકારમાંથી તેમના સરવાળો. આ બંનેનો ગુણાકાર કરવાનું છે એટલે એ બી એમાંથી શું કરવાનું છે? એના સરવાળા બંનેનું સરવાળો બાદ કરવાનું છે એટલે બાદનું નિશાન કરી નાખ્યું છે. આ બંનેનું સરવાળો કરવાનું છે. આ બંનેનું સરવાળો એમાંથી બાદ કરવાનું છે. આ આપણું સમીકરણ બની ગયા છે. જો તમને આવા પ્રકારના વિડીયો જોઈએ તો ડિસ્ક્રિપ્શનમાં પ્લેલિસ્ટ આપેલી છે, ત્યાંથી તમે જોઈ શકો છો. અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાનું, કેમ કે આવા રીતના વિડીયો તમને મળતા રહેશે. હવે આપણી પાસે ક્વેશ્ચન નંબર 2નું પહેલું છે, નીચે આપેલી પદાવલીમાંથી પદ અને તેમના અવયવ ઓળખી કાઢો. આ પદ અને અવયવોને ટ્રી ચાર્ટ વડે દર્શાવો. અહીંયા સંખ્યા આપેલી છે. પહેલું એ છે x - 3 છે. બીજું છે 1 + x + xની 2 ઘાત. આવી રીતે આપણે અહીંયા આગળ સોલ્યુશન કરીએ તો ક્વેશ્ચન નંબર 2નું પહેલું છે એ x - 3. બરાબર. તો અહીંયા આપણે ટ્રી ચાર્ટ દોરવાનું છે. ટ્રી ચાર્ટ. ઓકે. અહીંયા આપેલું છે x - 3. બરાબર. એના આપણે અવયવ પાડવાના છે ટ્રી ચાર્ટ વડે. ઓકે. તો અહીંયા આપણે મૂકવાનું છે અને અહીંયા મૂકવાનું છે. બરાબર. અહીંયા આવશે x અને અહીંયા આવશે એ આપણું અહીંયા શું છે? -3 છે. બરાબર. ધ્યાન રાખવાનું છે આ આપણું શું છે? આ આપણી પદાવલી છે. બરાબર. આને પદાવલી કહેવામાં આવે છે. આ અહીંયા જે લખે છે એ પદો છે. તો અહીંયા પદો છે. ઓકે. કેટલા પદો છે? 1 અને 2. હવે એનું શું કરવાનું છે? અવયવ પાડવાના છે. ઓકે. અવયવ. તો આનું એક્સનું અવયવ થાય છે એક્સ અને આનું અવયવ થાય છે -1 અહીંયા 3 એકા 3 થાય છે એના અવયવ થઈ ગયા. બરાબર. પહેલું થઈ ગયું. હવે આપણે જોવાનું છે બીમાં શું છે? 1 + x + xની 2 ઘાત આપેલી છે. બરાબર. અહીંયા આપણે લખવાનું છે 1 +
एक्स प्लस एक्स ની 2 ઘાત। આ આપણું ટ્રી ચાર્ટ છે, ટ્રી ચાર્ટ દોરવાનું છે। ઓકે, તો અહીંયા સૌથી પહેલાં શું કરવાનું છે? અવયવ પાડવાના છે। આ આપણું શું છે? પદાવલી છે, પદાવલી, બરાબર। કેટલા પદો છે અહીંયા? પદો કેટલા છે અહીંયા? કેટલા પદો છે આપણી પાસે અહીંયા? 1 2 3, તો 3 પદો છે। તો અહીંયા લખીએ પદો કેટલા છે? 3, 1 અહીંયા 2, બીજો અહીંયા ત્રીજો। ઓકે, અહીંયા પહેલું પદ છે 1 અને બીજું પદ છે શું છે? એક્સ છે અને પછી એક્સ ની 2 ઘાત છે। ઓકે, આ આપણા પદો છે। પછી આપણે અહીંયા જોઈએ, અહીંયા શું લખવાનું છે? અવયવો, અવયવો। તો આનું 1 નું અવયવ 1 થાય છે, એક્સ નું અવયવ x થાય છે। જો એક્સ ની 2 ઘાત છે ને એના એક્સ કેટલી વખત છે? 2 વખત, એટલે એક્સ એક્સ આવશે। એના કેટલા અવયવ થાય છે? 2 અવયવ થાય છે। ઓકે, હવે આગળ જોઈએ। પછી આપણી પાસે અહીંયા સીમાં શું આપ્યું છે? y માઇનસ y ની 3 ઘાત। ઓકે, તો y માઇનસ y ની 3 ઘાત એનું ટ્રી ચાર્ટ દોરવાનું છે। ઓકે, આ આપણું શું છે? પદાવલી, શું છે? આ પદાવલી। પછી આના અવયવ કેટલા પદો છે? અહીંયા 2 પદો છે। ઓકે, કેટલા પદો છે? 2 પદો છે। તો અહીંયા આપણે લખીએ પદો કેટલા છે? 2। કયા કયા છે? y છે અને અહીંયા શું છે? y ની 3 ઘાત છે, માઇનસની। શું છે? માઇનસની 3 ઘાત છે। ઓકે, હવે શું કરવાનું છે? એના અવયવ પાડવાના છે। આનું અવયવ થાય છે y। અહીંયા ધ્યાન રાખવાનું છે y કેટલી વખત છે? 3 વખત, પણ એ માઇનસ હટાવવા માટે આપણે 1 લખવું પડશે, એટલે 4 અવયવ થયા, 1 2 3 અને 4। ઓકે, શું પહેલાં આવશે? અહીંયા -1, પછી y, પછી y, પછી y। આમ એના કેટલા અવયવ થયા છે? થયા છે 4। ઓકે, આપણે અહીંયા લખીએ અવયવો, આવી રીતે કરવાનું છે। ઓકે, તો પછી આગળ જોઈએ। અહીં આપણે શું દોરવાનું છે? હવે ડી, એમાં શું છે? 5x y ની 2 ઘાત પ્લસ 7x ની 2 ઘાત y। સૌથી પહેલાં આપણે અહીંયા શું લખીએ? 5x y ની 2 ઘાત પ્લસ 7x ની 2 ઘાત y। અહીં આપણે ટ્રી ચાર્ટ દોરવાનું છે। શું દોરવાનું છે? ટ્રી ચાર્ટ। ઓકે, તો શું કરવાનું છે અહીંયા? તો દોરીએ આપણે। સૌથી પહેલાં આને શું કહેવામાં આવે છે? પદાવલી, પદાવલી। ઓકે, અને આના કેટલા પદો છે? એના 2 પદો છે। ઓકે, કેટલા પદો છે? 2 પદો છે। તો અહીંયા આપણે લખીએ પદો, કયા કયા 2 પદ છે? એક આ છે, એક આ છે। 5x y ની 2 ઘાત, અહીંયા છે 7x ની 2 ઘાત y। એના અવયવ કરવાના છે। કેટલા અવયવ થાય છે? 1 તો આ થયું અને 1 આ થયું, અને આ y ઉપર 2 ઘાત છે એટલે 4 અવયવ થાય છે। ઓકે, અહીંયા કેટલા આવે છે? 5, પછી આવે છે x, પછી આવે છે y અને y। આ શું છે? અવયવો, અવયવો। ઓકે, અહીંયા છે આપણી પાસે, અહીંયા પહેલાં તો 7નું થાય છે, 7, બરાબર। પછી અહીંયા x થાય છે, કેટલી વખત છે? 2 વખત છે, એટલા માટે x 2 વખત આવી જશે। પછી કોણ છે? y, એટલે આપણે અહીંયા y લખીએ। આમ એના અવયવ થયા, અહીંયા 4 થયા અને અહીંયા 4 થયા। ઓકે, હવે આગળ જોઈએ। પછી અહીંયા ઈમાં શું આપ્યું છે? -ab આપેલું છે, પ્લસ b ની 2 ઘાત આપેલી છે, -3a ની 2 ઘાત, બરાબર। સૌથી પહેલાં શું કરવાનું છે? ટ્રી ચાર્ટ દોરવાનું છે। ઓકે, અહીંયા લખીએ -ab પ્લસ 2b ની 2 ઘાત -3a ની 2 ઘાત, બરાબર। આ આપણું શું છે? પદાવલી, પદાવલી છે। ઓકે, એના અવયવ પાડવાના છે। તો એના અવયવ જોઈએ। અહીંયા છે આપણી પાસે પદો,
કેટલા પદો છે અહીંયા આપણી પાસે 3 પદો છે. એક છે AB અને બીજું છે 2B ની 2 ઘાત, પછી ત્રીજું જે છે એ -3A ની 2 ઘાત આપેલી છે. ઓકે, હવે એના અવયવ કરીએ. સૌથી પહેલાં અહીંયા જોવાનું છે, અહીંયા જે આપણી પાસે છે અહીંયા લખીએ અવયવો. એ માઇનસ હટાવવા માટે શું કરવાનું છે? -1 મૂકવું પડશે. પછી અહીંયા છે આપણી પાસે A અને અહીંયા છે આપણી પાસે B. બરાબર, 3 એના અવયવ થયા. અહીંયા જોવાના છે આપણી પાસે અહીંયા 2 છે અને B કેટલી વખત છે? તો B 2 વખત છે, 2 ઘાત છે, એટલા માટે B અહીંયા 2 વખત આવી જાય. અહીંયા સૌથી પહેલાં તો માઇનસ છે એટલે એક માઇનસ મૂકવાનું છે. બરાબર, પછી આપણી પાસે અહીંયા 3 છે. પછી અહીંયા આપણી પાસે શું છે? અહીંયા છે A અને એની કેટલી ઘાત છે? 2 ઘાત છે, એટલા માટે 2 વખત લખવાનું છે. ઓકે, હવે થઈ ગયું આ. હવે બી જોઈએ. તો ક્વેશ્ચન નંબર 2નું બીજો છે, નીચે આપેલી પદાવલીમાંથી પદ અને અવયવ ઓળખી કાઢો છે. પહેલું છે એ -4x + 5 અહીંયા આપેલું છે. તો આપણું આપેલું છે એ -4x + 5 આપેલું છે. એના પદો કેટલા છે? એક આ પદ છે અને એક આ પદ છે. તો અહીંયા લખીએ -4x છે અને આ બીજો પદ છે 5. ઓકે, તો અવયવો જોવાના છે. અહીંયા કેટલા અવયવ થાય છે? અહીંયા 4 છે, માઇનસનું 4 થાય અને x છે એને x. ઓકે, 2 અહીંયા એના અવયવ 2 થાય છે. અહીંયા કેટલા છે? 5 છે એટલે આનું તો 5 આપશે. પછી એમાં બીમાં જોઈએ શું આપેલું છે? -4x આપેલું છે +5y આપેલું છે. એટલે કેટલા પદો છે? આ એક અને આ બીજો. તો અહીંયા છે -4x, અહીંયા થાય છે 5y. ઓકે, કેટલા અવયવ છે? આ સંખ્યા છે અને આ અચલ છે. તો -4 અને શું થાય છે? x થાય છે. ઓકે, હવે છે 5 એટલે આવી રીતે 5 જુદા થઈ જાય અને y જુદા થઈ જાય એટલે 5 અને y આ શું થયા? 2 અવયવો છે. હવે સીમાં જોઈએ. સીમાં શું આપેલું છે? 5y આપેલું છે +3y ની 3 ઘાત આપેલી છે. 5y + 3y ની 3 ઘાત એટલે 5y એક અવયવ થયો અને બીજો પદો જે છે અહીંયા પદો કેટલા છે? અહીંયા તો અહીંયા છે 3y ની 3 ઘાત. ઓકે, કેટલા પદો છે? અહીંયા 2 પદો છે. એના અવયવ જોઈએ તો અહીંયા થાય છે 5 અને અહીંયા થાય છે એનું બંનેને જુદા જુદા કરી નાખવાના એટલે 5 અને y. બરાબર, બંને અવયવ થયા. અહીંયા ધ્યાન રાખવાનું છે અહીંયા કેટલા અવયવ થાય છે? ઓકે, અહીંયા y ની 2 ઘાત છે. ઓકે, કેટલા છે? y ની 2 ઘાત છે એટલે અહીંયા 3 થાય છે અને y કેટલી વખત છે? તો 2 વખત છે એટલે y 3 અને y એટલે અને y થાય છે. ઓકે, 3 અવયવો થાય છે. હવે ડીમાં જોઈએ. ડીમાં શું આપેલું છે? x અને y આપેલું છે +2x ની 2 ઘાત અને y ની 2 ઘાત આપેલી છે. અહીંયા કેટલા પદો છે? 1 અને 2. તો x y થાય છે અને 2x ની 2 ઘાત y ની 2 ઘાત થાય છે. ઓકે, હવે અહીંયા શું થાય છે? અહીંયા આના અવયવ કરીએ તો x અને y થાય છે અવયવ. બરાબર, 2 જુદા જુદા કરી નાખવાનું છે. અહીંયા જોવાનું છે. અહીંયા આપણી પાસે 2 છે, x ની 2 ઘાત છે એટલે x 2 વખત આવશે. ઓકે, અને y ની 2 ઘાત છે એટલે y પણ 2 ઘાત આવે છે, y અને y. એટલે એના કેટલા અવયવ થયા? 1 2 3 4 5 થયા. ઓકે, કેટલા અવયવ થયા છે? 5. હવે આપણે શું જોવાનું છે? ઈમાં જોઈએ. અહીંયા આપેલું છે PQ + Q આપેલું છે. કેટલા પદ છે? 1 2 અને આ 1 અને આ 2 પદો છે PQ અને Q. અહીંયાના અવયવ થાય છે P અને Q જુદા કરી નાખવાનું છે એટલે P અને Q થાય છે. ઓકે, અહીંયા એકલો Q છે એટલે Q આપશે અને અવયવ થયા. સરળ છે ને બહુ. હવે છે આપણી પાસે F જોવાનું છે. Fમાં શું આપેલું છે? 1.2 AB આપેલું છે -2.4 B આપેલું છે +3.6 A આપેલું છે. ઓકે, તો અહીંયા આપેલું છે 1.2 AB અને -2.4 B આપેલું છે +3.6 A આપેલું છે. શું આપેલું છે? અહીંયા A આપેલું છે.
કેટલા પદો છે? 1, 2 અને 3 પદો છે. એટલે અહીંયા લખીએ 1.2 AB, પછી બીજું છે 2.4 B અને ત્રીજું છે 3.6 A. ઓકે, હવે આપણે એના અવયવ પાડવાના છે. અહીંયા થાય છે આપણી પાસે શું? 1.2 થાય છે. ઓકે, અને બીજું છે A અને B, કોમા A અને B. ઓકે, એનું અવયવ શું થાય છે? 2.4 અને B થાય છે. અહીંયા થાય છે 3.6 અને A જુદા કરી નાખવાનું છે, તો -A. બરાબર, 3.6 અને A, આ આપણું A છે. ઓકે, એના પછી જોવાનું છે આપણી પાસે G આપેલું છે. જીમાં શું છે? 3/4x પ્લસ 1/4. અહીંયા આપેલું છે 3/4x છે એક અવયવ, બીજું અવયવ છે 1/4. ઓકે, અહીંયા શું થાય છે? 3/4, આ થયું એક અવયવ, બીજું અવયવ છે આ x અને અહીંયા x. અહીંયા એક જ પદ છે એટલા માટે અહીંયા શું થાય છે? 1/4 આ આવી જશે. પછી આપણે h જોવાનું છે. hમાં શું છે? 0.1 p² 0.2 q². અહીંયા છે આપણી પાસે 0.1 પદ. કેટલા છે? અહીંયા એક પદ અને બે પદ છે, p² છે. હવે 0.2 q². ઓકે, એનું અવયવ શું થાય છે? 0.1 અને p કેટલી વખત છે? 2 વખત છે, એટલા માટે, કેમ કે 2 ઘાત છે ને એટલા માટે 2 વખત છે, p અને p. ઓકે, અહીંયા 0.2 આવી જશે અને q કેટલી વખત છે? 2 વખત, q અને q. ઓકે, થયા? તો આવી રીતે આ વિડીયો પૂરું થાય છે. તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું. મળીએ બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.